નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે KR પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 8 થી 12 કોમર્સ, જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 10માં ઇંગ્લિશ ટેક્સ્ટમાં લેસન 7 કચ્છ એન્ડ દેવયાની. આ વાર્તાની અંદર દેવ અને અસુરનું યુદ્ધ થતું હોય છે, જેમાં અસુરો ખૂબ જ ખુશ હોય છે કારણ કે એમના પક્ષે શુક્રાચાર્ય છે અને શુક્રાચાર્ય ગુરુ પાસે એવો મંત્ર છે કે એ કોઈ પણ મૃત્યુને સજીવન કરી શકે. એટલે અસુરોને એવી હાશ છે કે અમે એક સમય મૃત્યુ પામશું તો પણ અમારા ગુરુ અમને ફરીથી જીવિત કરી દેશે અને આ રીતે અમે યુદ્ધમાં ટકી રહીશું. આ બાજુ દેવતાઓએ પણ બૃહસ્પતિ પાસે ચિંતા વ્યક્ત કરી કે અસુરો પાસે શુક્રાચાર્ય છે જેની પાસે આ ગુરુ મંત્ર છે, પણ બૃહસ્પતિએ કહ્યું કે મારી પાસે એવો કોઈ મંત્ર નથી, મને એવો મંત્ર આવડતો નથી કે હું કોઈને સજીવન કરી શકું. તો દેવોએ કહ્યું કે તમારા પુત્ર કચ્છને એવું કહો કે એ શુક્રાચાર્ય પાસે જાય, એનો શિષ્ય બને અને આ સંજીવન વિદ્યા શીખી લે, જેને કારણે હવે આપણે પણ અમર થઈ જઈએ. બૃહસ્પતિ કચ્છને બોલાવે છે અને કચ્છ જવા માટે તૈયાર થાય છે અને કચ્છ પહોંચે શુક્રાચાર્ય પાસે. શુક્રાચાર્યની દીકરી દેવયાની પણ ત્યાં હતી અને કચ્છ એમનો શિષ્ય બન્યો શુક્રાચાર્યનો અને શુક્રાચાર્યનું સ્વાગત કરીને પૂછ્યું કે તું કોણ છે, ને કહ્યું કે હું દીકરો છું બૃહસ્પતિનો. તો શુક્રાચાર્યએ કહ્યું કે જે તમારા પિતાને ન આવડતું હોય એ મને ક્યાંથી આવડશે, છતાં પણ તું અહીંયા આવ્યો છે તો હું તને રાખું છું. આ રીતે પછી એમણે કચ્છે ત્યાં રહેવાનું શરૂ કર્યું. ગાયો ચરાવવા જાય, હવન માટે લાકડા વીણવા જાય, પૂજા માટે પુષ્પ લેવા જાય, આવા એમણે કામ શરૂ કર્યા. અને એની દીકરી દેવયાનીને કચ્છ ખૂબ ગમતો હતો અને નક્કી કર્યું હતું કે હું લગ્ન કરીશ તો કચ્છ પાસે. પણ અસુરને ખ્યાલ આવી ગયો કે કચ્છ અહીંયા કઈ ઈચ્છાથી આવ્યો છે. જો એ સંજમ વિદ્યા શીખી જશે તો ભાઈ દેવતાઓ સામે યુદ્ધમાં જીતવું અશક્ય બનશે. માટે નક્કી કર્યું કે આપણે કચ્છને અહીંયાથી કાઢી મૂકીએ. અને એ માત્ર એક રસ્તો હતો કે કચ્છને મારી નાખવો. તો જ્યારે કચ્છ ગાય ચરાવવા જંગલમાં ગયો ત્યારે અસુરે એને પકડ્યો, એને મારી નાખ્યો. અને જાણતા હતા કે શુક્રાચાર્ય એને ફરી સજીવન કરી શકે એમ છે, માટે એવું ન થાય એટલા માટે એના ટુકડા કર્યા શરીરના અને શિયાળને વરુને ખવડાવી દીધા કે જેથી એ ફરી સજીવન ન થાય. હવે સાંજ પડી. દેવ્યાની ચિંતા વ્યક્ત કરી પિતા પાસે કે હજુ કચ્છ ગાય ચરાવી પાછો આવ્યો નથી. ગાયો પાછી આવી ગઈ પણ કચ્છ પાછો આવ્યો નથી. મને ચિંતા થાય, તમે એને શોધખોળ કરો. શુક્રાચાર્યએ ધ્યાન ધર્યું અને જાણ્યું કે એનું મૃત્યુ થયું છે. અને એમણે એ વિદ્યાથી એને ફરી સજીવન કર્યો અને કચ્છ ત્યાં હાજર થયો. અને કચ્છે કહ્યું કે મને અસુરે મારી નાખીને મારા ટુકડા કરીને શિયાળ અને વરુને ખવડાવ્યા હતા. હવે આ વાત જાણી અસુર ચિંતામાં આવ્યા. એમણે ફરી પ્રયત્ન કર્યો, ફરી કચ્છને પકડ્યો અને ફરી એને મૃત્યુ પામ્યો. અને આ વખતે એના શરીરને એકદમ છૂંદીને પાણીમાં પધરાવી દીધા, સમુદ્રમાં. ફરી દેવ્યાની ચિંતા વ્યક્ત કરી પિતા પાસે અને ફરી સંજીવન વિદ્યાથી શુક્રાચાર્યએ કચ્છને ફરી જીવત કર્યો. હવે અસુર જાણી ગયા કે કચ્છને હવે કઈ રીતે મૃત્યુ આપે કે ફરી સજીવન ન થાય. એ માટે એમણે એક રસ્તો નીકાળ્યો. ફરી એને જંગલમાં પકડ્યો, એને ફરી મારી નાખ્યો, એને સળગાવી દીધો. એની રખ્યા શુક્રાચાર્ય જે રોજ સવારે સોમરસ પીતા હતા એમ ભેળવીને શુક્રાચાર્યને પીવડાવી પણ દીધી. અને હવે ફરીથી દેવ્યાને ચિંતા વ્યક્ત કરી કે કચ્છ હજુ પાછો આવ્યો નથી. પણ આ વખતે એને ધ્યાન ધર્યું શુક્રાચાર્ય અને કહ્યું કે દીકરી, આ વખતે એને સજીવન કરવો શક્ય નથી.
કારણ કે અત્યારે તે મારા શરીરની અંદર છે રાખ રૂપે. અસુરોએ એને મારીને સળગાવીને એની રાખને મારા સોમરસમાં ભેળવીને મને આપી દીધો છે અને હું એ પી ગયો છું અને મારા શરીરમાં હાલ છે. હવે જો એને બહાર કાઢું તો હું મૃત્યુ પામીશ. તો દેવેને કહ્યું કે જો કચ્છ જીવિત નહીં થાય તો હું પણ નહીં જીવું, અને જો તમે મૃત્યુ પામશો તો પણ હું મૃત્યુ પામીશ. એટલે બંને સંજોગોમાં હવે દેવ્યાની મૃત્યુ પામે એ નક્કી થયું. આ જાણી પિતાએ એક રસ્તો કાઢ્યો અને એણે અંદર રહેલા કચ્છને કહ્યું કે હું તને સજીવન કરું છું અને તું જ્યારે બહાર આવીશ ત્યારે હું મૃત્યુ પામીશ, પણ હું તને શીખવાડું છું સંજીવન મંત્ર. તું એ મંત્ર શીખી લે, હું તને જીવિત કરીશ, તું મારા શરીરની બહાર આવીશ, હું મૃત્યુ પામીશ અને પછી તારે મને ફરી જીવિત કરી દેવાનું. આ રીતે એને મંત્ર શીખવાડ્યો, સંજીવ મંત્ર. પછી એને બહાર શરીરની બહાર કાઢ્યો અને એ મૃત્યુ પામ્યા અને કચ્છે સંજીવ મંત્રથી પોતાના ગુરુને જીવિત કર્યા અને કહ્યું કે હવે હું તમારા અંશમાંથી બહાર આવ્યો હોવાથી હવે હું તમારો દીકરો કહેવાઉં, તમારો પુત્ર કહેવાઉં. હવે મને અહીંથી જવાની પરવાનગી આપો. દેવેને કહ્યું કે મારે તો તમારી સાથે લગ્ન કરવાના ઈચ્છા છે. ત્યારે કચ્છે કહ્યું કે હવે આપણે ભાઈ બહેન કહેવાઈએ, કારણ કે હું તમારા પિતાના શરીરમાંથી બહાર આવ્યો હોવાથી હવે મને નવું જીવતદાન મળ્યું છે અને હું હવે તમારો ભાઈ છું. પણ દેવેને કહ્યું કે મેં તારા માટે 3 વાર ચિંતા વ્યક્ત કરી છે અને તું મારા કારણે 3 વાર જીવિત થયો છે, એટલે તારે હવે મારી ઈચ્છા મુજબ લગ્ન કરવા પડશે. પણ કચ્છે કહ્યું કે આપણે ભાઈ બહેન તરીકે રહેવા હું તૈયાર છું, પણ હવે લગ્ન ન કરી શકાય, કારણ કે હવે આપણે ભાઈ બહેન છીએ, તમારા પિતા હવે મારા પિતા છે. અને દેવેની ગુસ્સે ભરાઈ અને એને શ્રાપ આપ્યો કે તું તારી વિદ્યાનો ક્યાં ઉપયોગ નહીં કરી શકે, કોઈને સજીવન નહીં કરી શકે. પણ કચ્છે કહ્યું કે હું આ મંત્ર કોકને શીખવાડીશ અને પછી એનો ઉપયોગ કરી શકશે, હું એનો ઉપયોગ નહીં કરું તો મને વાંધો નથી. અને આ રીતે આ કથા આટલી આ પાઠમાં વર્ણવવામાં આવી છે. આ આદિ પર્વ મહાભારતની કથા છે જે આ ચેપ્ટરમાં મૂકવામાં આવી છે. હવે આપણે આ પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છે. આપ ટેક્સ્ટ બુક ખોલો, લેસન 7 કચ્છ એન્ડ દેવ્યાની. The devs and asurs were always fighting each other. દેવો અને અસુરો હંમેશા એકબીજા સાથે લડતા હતા. The devs were from amongst the gods, the asurs were demons. દેવો એ ઈશ્વરના હતા, એટલે ઈશ્વરમાંથી હતા, અને અસુર રાક્ષસ હતા. The asurs were powerful, capable of all kinds of wickedness. Some of them were great rulers and mighty kings. અસુરો એટલા પાવરફુલ એટલે કે તાકાતવર હતા કે કોઈ પણ પ્રકારની દુષ્ટતા કરવા માટે સમર્થ હતા. વિકડનેસ મતલબ કે દુષ્ટતા, કોઈ પણ ખરાબ કૃત્ય કરવા એ હતા. કેપેબલ એટલે કે સાર્થક હતા, સમર્થ હતા. સમ ઓફ ધેમ વેર ગ્રેટ રૂલર્સ એન્ડ માઇટી કિંગ્સ. એમનામાંથી કેટલાક રાજા પણ હતા અને શાસક પણ હતા. કિંગ એટલે રાજા અને રૂલર્સ મતલબ કે શાસન કરનાર, શાસકો. ઇન ધેર ફાઇટ વિથ ધ દેવ્સ ધ અસુર્સ હેડ એન એડવાન્ટેજ. દેવ સાથેના યુદ્ધમાં અસુરને એક લાભ હતો. એડવાન્ટેજ એટલે લાભ, ફાયદો. They had on their side a great sant and teacher શુક્રાચાર્ય. તેમના પક્ષે એક મહાન સંત અને શિક્ષક, એ વખતે ગુરુ કહેવાય, અત્યારે આપણે શિક્ષક કહીએ છીએ, એ વખતે ગુરુ કહેવાય. તેમના પક્ષે એક મહાન સંત અને ગુરુ હતા શુક્રાચાર્ય, who knew the mantra or magic formula for bringing dead people back to life. એને કહેવાય સંજીવન મંત્ર. વ્યક્તિઓને ફરીથી જીવન આપવાનો મંત્ર અથવા જાદુઈ પ્રયોગ એ જાણતા હતા. He restored to life many asurs who were killed in the battles against the devs. દેવ સાથેના યુદ્ધમાં જેટલા પણ અસુર મરી ગયા હતા એ ઘણા બધા લોકોને, ઘણા બધા અસુરોને એમણે ફરીથી જીવિત કર્યા હતા. તો આ લાભ હતો અસુરોને
એમના પક્ષે હતા એમના ગુરુ શુક્રાચાર્ય. ધ દેવ્સ ડીડ નોટ હેવ એનીબડી હુ ન્યૂ ધેટ મંત્ર. પણ દેવો પાસે એવી કોઈ વ્યક્તિ હતી નહીં કે જે આ મંત્ર જાણતું હોય. દે વેન્ટ ટુ ધેર ચીફ એડવાઇઝર બૃહસ્પતિ. એડવાઇઝ મતલબ સલાહ અને એડવાઇઝર મતલબ સલાહ આપનાર એટલે કે સલાહકાર. તો દેવો તેમના મુખ્ય સલાહકાર નામ છે બૃહસ્પતિ એમની પાસે ગયા એન્ડ સાઉટ હિઝ હેલ્પ. મદદ માગી. બટ બૃહસ્પતિ સેડ I do not know the science of giving life to the dead. પણ હું મૃત્યુ પામેલાને સજીવન કરવાનો કોઈ વિજ્ઞાન કોઈ મંત્ર હું જાણતો નથી. ઓનલી શુક્રાચાર્ય નોઝ ઇટ. માત્ર શુક્રાચાર્ય જ તે મંત્ર જાણે છે. સમબડી ફ્રોમ યોર સાઇડ શુડ ગો ટુ હિમ. તમારામાંથી કોઈ વ્યક્તિએ ત્યાં જવું પડે. દેવોમાંથી આવી સલાહ કોણે આપી? બૃહસ્પતિએ, કે તમારામાંથી કોઈ વ્યક્તિ ત્યાં જાય. સમબડી ફ્રોમ યોર સાઇડ શુડ ગો ટુ હિમ એન્ડ સ્ટે વિથ હિમ એઝ હી સ્ટુડન્ટ એન્ડ લર્ન ધ સિક્રેટ. તમારામાંથી કોઈ ત્યાં જાય, એના સ્ટુડન્ટ તરીકે એટલે કે શિષ્ય તરીકે રહે અને પછી આ રહસ્ય જાણી લાવે, શીખી લાવે, તો તમને આ મંત્ર આવડે. આવી મારી તમને સલાહ છે કે તમારામાંથી કોઈને ત્યાં મોકલો જે તે શિષ્ય બને. We have nobody with us to undertake such a difficult task. દેવોએ કહ્યું કે આ તો અઘરું કામ છે. દુશ્મનના પક્ષે જઈને એમના આશ્રમમાં રહીને શીખવું અને કોઈ પણ ખબર ના પડે એ રીતે આ બહુ અઘરું કામ છે. તો આ અઘરું કામ પાર પાડવા માટે અમારી પાસે કોઈ વ્યક્તિ નથી. બટ વી ફીલ ધેટ યોર ઓવન સન કચ્છ વુડ બી ધ બેસ્ટ ચોઇસ ફોર ધીસ પર્પઝ. પણ અમને લાગે છે કે તમારો પુત્ર જે કચ્છ નામ છે એ આ કામ માટે શ્રેષ્ઠ પસંદગી છે. આ હેતુ માટે. વોટ ઇઝ પર્પઝ એટલે હેતુ. આ હેતુ પાર પાડવો હોય તો તમારો દીકરો શ્રેષ્ઠ વિકલ્પ છે, એને આપ મોકલો સારું. બૃહસ્પતિ થોટ ફોર અ વાઇલ એન્ડ ધેન સેડ યસ લેટ કચ્છ ગો. એને થોડીક ક્ષણ વિચાર કર્યો અને કહ્યું કે સારું, કચ્છને જવા દો. ધ દેવ્સ કોલ્ડ કચ્છ એન્ડ આસ્કડ હિમ ઇફ હી કુડ રેન્ડર ધેમ હિઝ સર્વિસ. દેવોએ કચ્છને બોલાવ્યો અને પૂછ્યું કે શું તું આ કામ માટે તું અમને સેવા આપીશ? સર્વિસ મતલબ સેવા. શું તું અમને મદદ કરીશ આ કામ માટે? દે સેડ ગો ટુ શુક્રાચાર્ય એન્ડ બી વિથ હિમ એઝ હિઝ ડિસિપલ ફોર એઝ લોંગ એઝ is necessary to learn the science of the raising the dead. એમણે કહ્યું કે ગો ટુ શુક્રાચાર્ય, તો શુક્રાચાર્ય પાસે જા, એન્ડ બી વિથ હિમ એઝ હી ડિસિપલ એટલે કે એમનો શિષ્ય, એમણે અનુસરનારો. ડિસિપલ મતલબ કે કોઈની વાતને અનુસરનારો એટલે શિષ્ય કહેવાય એને. તું શુક્રાચાર્ય પાસે જા, એના શિષ્ય તરીકે તું ત્યાં રહે. જેટલું તારે લાંબુ રહેવું પડે તું રહે, જેટલી લાગતી હોય જરૂર તું રહેજે, પણ તું આ મંત્ર, આ જાદુ, આ વિદ્યા તું શીખીને અહીં આવજે કે મૃત વ્યક્તિને સજીવન કઈ રીતે કરી શકાય. સર્વ હિમ વિથ ઓલ ડેવોશન. તું સંપૂર્ણ ભક્તિભાવથી એમની સેવા કરજે. એને લાગવું જોઈએ કે તું પાક્કો શિષ્ય બનીને ત્યાં આવ્યો છે. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવ્યાની હિઝ બ્યુટીફુલ ડોટર. તું એમની દીકરી નામ છે દેવ્યાની, એમની પાસે પણ તું મૈત્રી કરજે. ધેટ વિલ હેલ્પ યુ ઇન અટેન્ડિંગ યોર ઓબ્જેક્ટિવ. મતલબ કે તારે જે હેતુ સિદ્ધ કરવો છે, તું જે કામ માટે ત્યાં જઈ રહ્યો છે, તારું એ કામ સિદ્ધ કરવામાં તને એ દેવ્યાની મદદરૂપ થશે. ગુરુનો કોઈ દીકરો કે દીકરી હોય, તમે એની મૈત્રી કરો છો તો સહજ ભાવે તમને મદદરૂપ વધુ થાય છે અને તમે એના આશ્રમમાં એના પિતા પાસે સારું એવું કામ લઈ શકો છો. એટલે તું આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજે. કચ્છ પ્રોમિસ્ડ ટુ ડુ હિઝ બેસ્ટ ટુ ફુલફિલ હિઝ મિશન. કચ્છે કહ્યું કે હું જે મિશન ઉપર જઈ રહ્યો છું, હું જે કામ કરવા જઈ રહ્યો છું, જે હેતુ
માટે હું જઈ રહ્યો છું, એ હેતુ સિદ્ધ થાય એ માટે હું મારું 100% મારું બેસ્ટમાં બેસ્ટ એટલે કે મારું બનતું બધું જ હું કામ કરીશ. મતલબ મારો પૂરેપૂરો પ્રયત્ન હશે કે આ મિશન સફળ થાય. હી ટુક લીવ ઓફ ધ દેવ્સ એન્ડ વેન્ટ ટુ શુક્રાચાર્યસ હેરિટેજ. તે દેવો પાસે રજા લઈને શુક્રાચાર્યના આશ્રમમાં ગયો. ધ ગ્રેટ સેજ રિસીવ્ડ વિથ હિમ વિથ ઓલ કાઇન્ડનેસ. તે મહાન સંતે શુક્રાચાર્યએ એનું ઓલ કાઇન્ડનેસ દયા ભાવે સહજ ભાવે ભાવપૂર્વક એનું સ્વાગત કર્યું. ઓ ગ્રેટ ટીચર સેડ કચ્છ, આઈ એમ કચ્છ ધ સન ઓફ બૃહસ્પતિ. હે મહાન ગુરુ, હું કચ્છ છું, બૃહસ્પતિનો દીકરો. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ, હું તમારો શિષ્ય બનવા આવ્યો છું. આઈ એમ ઈગર ટુ ગેઇન નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ. અને સંજીવની વિદ્યા પ્રાપ્ત કરવા માટે હું આતુર છું. ઈગર મતલબ કે કંઈક કામ કરવા માટે આતુર હોવું, ઈગર. આવું શુક્રાચાર્યને કચ્છે કહ્યું કે હું અહીંયા આ મંત્ર આ વિદ્યા શીખવા માટે આવ્યો છું. આર યુ સન ઓફ બૃહસ્પતિ? આસ્ક શુક્રાચાર્ય. શુક્રાચાર્યએ પૂછ્યું કે શું તું બૃહસ્પતિનો દીકરો છે? ઇફ સો, જો એવું હોય, વોટ કેન આઈ ટીચ યુ ધેટ યોર ફાધર કાન્ટ? જે તારા પિતાના શીખવી શક્યા એ હું તને કેવી રીતે શીખવી શકું? એવું કહેવા માંગે છે કે તારા પિતા પરમ જ્ઞાની છે બૃહસ્પતિ, એમની પાસે જો એ વિદ્યા નહીં હોય તો હું તને કેમ શીખવાડી શકું? મતલબ કે તારા પિતા જ મહાન જ્ઞાની છે તો તું ત્યાં શીખી લે. એનીવે, યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ. છતાં પણ તું મારી પાસે આવ્યો છે વિદ્યા શીખવા માટે, તો મારી ફરજ છે તને રાખવાની. તો આઈ શેલ બી હેપી ટુ હેલ્પ યુ ઇન વોટ એવર વે આઈ કેન. તો મારાથી જેટલું બનશે એટલી વિદ્યા હું તને શીખવાડીશ, તને મદદ કરીશ. આમ તો તારા પિતા સમર્થ છે તને જ્ઞાન આપવા માટે, છતાં પણ તું અહીંયા આવ્યો છે તો તને શરણે લેવો એ મારી ફરજમાં આવે છે. માટે મારાથી બનશે એટલે હું તને મદદ કરીશ. આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ નાઉ ઓન, સેડ કચ્છ. કચ્છે કહ્યું કે હું તો અત્યારથી જ તમારી સેવામાં ઉપસ્થિત છું. યુ નીડ નોટ ડુ એની હેવી વર્ક હિયર, સેડ શુક્રાચાર્ય. એને કહ્યું શુક્રાચાર્ય કે કચ્છ, તારે અહીંયા કોઈ મહેનતનું કામ કરવાની જરૂર નથી, તારે કોઈ અહીંયા શ્રમ કરવાની જરૂર નથી. યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર્સ બાય બ્રિંગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ જંગલ. તારે માત્ર મારી પ્રાર્થનામાં મદદ કરવાની છે. કઈ રીતે? જંગલમાંથી પુષ્પ લાવીને. તો હું જે પ્રાર્થના કરું છું એમાં જે ફૂલની જરૂર પડે છે એ તારે લાવવાના છે જંગલમાંથી. યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયર વુડ ફોર માય સેક્રિફિશિયલ ફાયર. ઈંધણા કહેવાય એને. ફાયર વુડ મતલબ કે યજ્ઞમાં વપરાતા કાષ્ટ, જેને લાકડા કહેવાય અને એની ભાષામાં કાષ્ટ કહેવાય, કે જેને આપણે હવનમાં હોમી એને કાષ્ટ કહેવાય. તેમણે કહ્યું કે જે હું હવન કરું છું એ હવન માટે, એ યજ્ઞ માટે તું લાકડા પણ લાવી શકે જંગલમાંથી, જેને કહેવાય છે ફાયરવુડ. એન્ડ યુ કેન લુક આફ્ટર માય કાઉસ. તું મારી ગાયની રખેવાળી પણ કરી શકે છે. લુક આફ્ટર મતલબ દેખરેખ રાખવી. આ આખો શબ્દ છે લુક આફ્ટર, સાર સંભાળ લેવી. તો તું મારી ગાયને પણ સંભાળી શકે છે. ટેક ધેમ આઉટ ફોર ગ્રેઝિંગ એટલે કે તું એમને ચરવા લઈ જા. ગ્રેઝ મતલબ ચરવું. એન્ડ બ્રિંગ ધેમ બેક વેન ધે આર ફેડ. જ્યારે એ ધરાઈ જાય ત્યારે પાછી લઈ આવવાની. તો આ 3 કામ તારે કરવાના છે, જે ખૂબ જ સરળ છે, એમાં કોઈ શ્રમની વાપરવાની જરૂર નથી. આઈ શેલ ટ્રાય ટુ ડુ એવરીથિંગ ટુ યોર સેટિસ્ફેક્શન, સેડ કચ્છ. કચ્છે કહ્યું કે તમને સંતોષ થાય એવા બધા જ હું કામ કરીશ અને મારો પૂરેપૂરો પ્રયત્ન હશે કે હું આપને સંતોષ આપી શકું. અહીંયા આપણે આ પાઠ અટકાવીએ છીએ.
કચ્છ એન્ડ દેવ્યાની ખૂબ લાંબો પાઠ છે. બાકીનો ભાગ આપણે જોઈશું આવતા વિડીયોમાં. આજનું તમારું કામ છે આ પાઠનું ભાષાંતર એકવાર ખાસ ફરી સાંભળી લેવું, કારણ કે સ્ટોરી મગજમાં હશે તો આપ પાઠમાં યોગ્ય પ્રમાણે ભાષાંતર કરી શકશો. તો આટલો પાઠના શબ્દાર્થ ખાસ મોઢે કરજો, શબ્દ ભંડોળ એકઠું કરજો અને આટલા પાઠનું ભાષાંતર અને વાંચન એની પ્રેક્ટિસ આપ ચોક્કસથી કરજો. આવજો.